ત્યારે ગુરુદેવ જેનું એને બ્રહ્મ સંબંધ હતું એ ગામમાં પધાર્યા. એટલે બાજુવાળાએ કીધું કે મીનુ તારું ગુરુઘર છે ને એ જ મારું ગુરુઘર છે, અને આપણે જે પધાર્યા તારે આવું છે. એણે સાસુને પૂછ્યું, બા તો કે આપણે બધાયનું એક જ છે બટ ગાડીમાં હારે જ બધાય જાય કે પહેલાં તમને ખબર છે આ 40 વર્ષ પહેલાં એમ્બેસેડર આવતી ઓલી ભોપુવાળી 10 જણા ભરે. એટલે ઓલા પાડોશી કીધું હું તો એકલી જ છું, તમે લઈ જશો? એટલે નૈનેશ કે હાલો ને માસી બધા હાંકડ મુકડ બેસ જશો. દર્શન કરવા ગયા ને પૂછ્યું ચરણ સ્પર્શ કરીએ? ત્યારે જે કીધું મીનુ તારા સાસરીવાળા તો આટલા બધા સારા છે, તારા ઘરે આટલું સુખ છે, ગાડી છે, જેને બધી ખબર હતી અંતર્યામે, પણ તારું દુઃખ મને ખબર છે. તો સાસુ નામ થઈ ગયું. હે આ જેને કહી દીધું. જો જેના ઘરમાં ઠાકોરજી નથી ને મારા વાલા એને લૌકિક વિચાર આવે, અને જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજે એને અલૌકિક વિચાર આવે. હજી તો જે શબ્દ પૂરો કર્યો પેલા કે એને કોઈ વાતે ખામી નથી હો, અમે આમ રાખીએ છીએ. ત્યારે ઓલા પાડોશી હતા ને એના ઘરે આઠેયમની સેવા હતી. એણે કીધું માસી, જે એક શબ્દ ન બોલ્યા. મીનુ એક શબ્દ ન બોલી. પાડોશીએ કહ્યું માસી એને તમારા ઘરે તો 3 માળની તળાઈમાં સૂવે છે ને આનંદ કરે છે, પણ એના ઘરે એને ગર્ભના સંસ્કારથી ને ઠાકોરજી એની સેવા એનું સ્મરણ એનો સત્સંગ બધું હતું ને અહીંયા એનો વિરહ થાય છે. તો કે એના ઘરે એનો ભાઈ હતો તો અહીંયા છે. ત્યારે ઓલા પાડોશી કહ્યું માસી આપણે એવું કહીને લઈ આવ્યા હતા ને કે આપણા માથે ઠાકોરજી બિરાજે છે. મીનુ એક શબ્દ નથી બોલતી, જે એક શબ્દ નથી બોલતા. ત્યારે એના ભેગી નણંદ જે કુંવારી હતી એ આવી હતી. એણે એક જ વાક્ય કીધું, બા તમે મારું જુઓ છો અને છોકરાને કેન્સર હોય અને ખોટું બોલીને મારી સાથે કરે તો તમે શું કરો? સમજાય છે બધાને મારા વાલા? તો આપણે ભાભી સાથે આવું કેમ કર્યું? ત્યાં સુધી કોઈ કશું. દીકરીએ કહ્યું કે કાલથી ભાભી સાથે હું રોટલી શાક જ ખાઈશ. મારે પણ મારા ભાભીને 10 કિલો વજન ઘટી ગયું તોય કોઈને ચિંતા નથી થતી. હંમેશા દીકરી હોય ને એ મા બાપને બહુ વાલી હોય, પણ આપણી વહુ કોકના ઘરે દીકરી થઈને જ આવી હોય છે. મારા વહુ થઈને નથી આવી હોતી. ત્યારે નૈનેશ એક શબ્દ ના બોલ્યો, પણ દીકરીએ કીધું ને એટલે માએ એવું કીધું, તો તું કે શું કરીએ? તો કે જે પધાર્યા છે આપણા ઘરે ઠાકોરજી બિરાજે છે, જે બધા બીજા દેવ છે એ પધરાવી અને ઠાકોરજીને પુષ્ટ કરાવીને સેવા કરીએ તો ભાભીનું વજન વધે, અને કાલ સવારે લાલો આવે તો મારી ભાભી આવી થઈ જાય. જે તો એક શબ્દ મોયલા એવા કૃપાળુ. ત્યારે સાસુએ પૂછ્યું, જે કાલે અમે પુષ્ટ કરાવવા આવીએ? જે કહ્યું એટલે જ આવ્યો છું અહીંયા. અને બીજા દિવસે મીનુએ કાંઈ ન કીધું. નણંદે ઝાંપીજી તૈયાર કર્યા, ઠાકોરજી પધરાવ્યા, બધી ભેટ લીધી, મેવો લીધો. ત્યારે સાસુએ કહ્યું, દીકરાની જાનમાં કેવા આખી બસ ભરીને જાય છે? તો ઠાકોરજી પુષ્ટ કરાવાય અમે બધાય આવશું હો, તારે એકલાય જવાની જરૂર. તો વહુ એવી આવી કે બધાને વૈષ્ણવ કર્યા.
તો તમે તો બધા વલ્લભના ગામમાં બિરાજો છે, ગુસાઈજીના ગામમાં બિરાજો છે. પેલા સંગમભાઈ મોચી જો છાશમાંથી દૂધ બનાવતા હોય, તમે બધા જાણો છો. આઈનો રાજાય વલ્લભના શરણે આવ્યો હોય ને કહેતો હોય, જે રાજ મારે નવું ગામ વસાવવું છે, આપ કૃપા કરો. તો જામનગરનું પહેલાં નામ વલ્લભે નવાનગર પાડ્યું હતું. ખરું ખોટું? તો એ ગામમાં રહીને તમે બધા 10%ના ઘરે ઠાકોરજી બિરાજે. હવે આગળ નથી કેવું. હું ગામે ગામ એટલે જ જાઉં છું કે વલ્લભને એક માથે ઠાકોરજી પધરાવાતા. વલ્લભે એક મંદિર બનાવ્યું, ગુસાઈજીએ બનાવ્યું, ગોકુળનાથજીએ, હરિરાયજીએ, દ્વારકેશજીએ. ઘરને મંદિર બનાવો. તમે ડરો નહીં. જે ડરવા ભયનો ભય પમાડે એવા ઠાકોરજી છે. શું કામ? અને તમને એવું લાગે ને દોષ પડે, દોષ તમારા બધાય મારા. હાંજે કહેવાનું દ્રઢ એના ચરણના દોષ પડ્યા બધા ઈલાબેનના, અને આનંદ આવ્યો એ મારો. ના, હું સાચું વલ્લભની હાજરીમાં કહું છું. મારો વલ્લભ આપણા દોષો સામો જોતો નથી. નાઈ ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને પ્રસાદને અડી જાવ તો હાથ ખાસા કરો. તમારે તો અહીંયા બંગલા ને ફ્લેટે હશે. અમારે ઘણા એક રૂમ રસોડામાં ભાડે રહે છે, તો એ સખડી ધરે છે. કારણ કે ત્યાં બધું જુદું નથી રખાતું. આટલું ફ્રીજ હોય તો ઉપલું ખાનું પ્રસાદી ને બાકી બધું સામગ્રી. પુષ્ટિ માર્ગની સેવા સૌથી સરળ છે. અને આમાં રૂપિયાનો ખર્ચ નથી લાગતો. મારે ઘણું બધું કહેવું જ, પણ મારે 15-20 મિનિટમાં પૂરું કરવું જ. આમાં જેટલાના ઘરે ઠાકોરજી નથી બિરાજતા એ મને પ્રોમિસ આપે તો હું આજની રાત રોકાઈ જાઉં અને આખી રાત અહીંયા સત્સંગ કરું. આખી રાત નક્કી કરીને પછી કહેજો, હમણાં ઉતાવળ નથી. ચલો, હવે આજે કોનો પ્રાગટ્ય ઉત્સવ છે? હે, બરાબર. હવે એનું સ્વરૂપ, એની લીલા, એનું રૂપ, એનું નામ તમને બધાને ખબર છે કે થોડું કહી દઉં? જો શરૂઆતથી કહું ને તો લગભગ સવાર સુધી બેસવું પડે. અને તમે લોકો નક્કી કરવાના જ છો પુશ કરાવવા, એટલે મારે રાત રોકાવાનું જ છે. વલ્લભનું પ્રાગટ્ય અગ્નિકુંડમાંથી થયું. વલ્લભ અગ્નિ સ્વરૂપ. આપણા ગમે એટલા દોષ હોય ને, તમે અગ્નિ પાસે જાઓ ને તો બૈડા વિના રહીએ. તો તમે બધા કેમ ડરો છો? યજ્ઞનારાયણ ભટ્ટથી ચાલુ કરીને હવે વિવરણ નથી કરતી કે વલ્લભનું પ્રાગટ્ય અગ્નિકુંડમાંથી થયું. સાક્ષાત ગોવિંદ ઘાટ ઉપર ઠાકોરજીએ પ્રગટ થઈને કહ્યું, વલ્લભ, ઉઘાડા ચરણે પરિક્રમા કરીને દેવી જીવને શોધીને તમે ખૂબ શ્રમ લ્યો છો. હું તમને એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું છું, જે જીવને આપી તમે મારા હાથમાં સોંપશો એને ક્યારેય હું છોડીશ. અને એના 5 દોષ સામું સેવામાં નહીં, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ ને રસ. હવે આટલું બધું કીધું કે એના દોષ સામું નહીં જોઉં તો આપણે બધા બહારનું શું કાઢીએ? ઈલાબેન, એ તો અપરાધ પડે, અમને ખબર પડે છે, અમને ન પડે. તો વલ્લભ
પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય, બ્રહ્મ સંબંધ મંત્રનું પ્રાગટ્ય, યમનાષ્ટકનું પ્રાગટ્ય, ગોકુળનું પ્રાગટ્ય, ષોડશ ગ્રંથનું પ્રાગટ્ય, સુબોધિનીજનું પ્રાગટ્ય, 84 બેઠકનું પ્રાગટ્ય, વ્રજની બધી લીલા સ્થળીનું પ્રાગટ્ય. મારે વલ્લભની વાત કરવી હોય ને તો ઓછામાં ઓછા મારા કરોડો જન્મ જોઈએ, પણ આજે મારે વિઠ્ઠલના જ લગ્ન હોય ને એના ગીત ગવાય. તો વલ્લભને 2 પુત્ર, કોણ? વિઠ્ઠલનાથજી અને ગોપીનાથજી. હવે ગોપીનાથજી મોટા, પણ એમને તો છે ને બધું ઠાકોરજીની સેવા ને એમને જગન્નાથપુરીમાં બહુ જ, એટલે પછી એમને એક પુત્ર, એનું નામ શું? પુરુષોત્તમજી. એ 19 વર્ષે લીલામ પહોંચી ગયા, એટલે ગોપીનાથજીનો વંશ રહ્યો નહીં. બીજા કોણ? વિઠ્ઠલનાથજી, એટલે કે ગુસાઈજી. હવે ગુસાઈજીને કેટલા લાલ? 7. પહેલા કોણ? ગિરધરજીનું બીજું નામ શું? અમદાવાદ વાળા નહીં બોલવાનું. ગિરધરજીનું બીજું નામ શું? કેમ? જ્યારે ટોડના ઘનામાં નાગા બાવાને દર્શન આપતા ને એનો મનોરથ પૂરો કરવો હતો, ત્યારે એવી વાયકા આવી કે યવનનો ત્રાસ થયો છે, જલ્દી ભાગો. હવે આપણા ઠાકોરજીને કોઈની બીક લાગે? પણ દર્શન આપતા ને તો બધા કે ચલો. તો ગિરિરાજી ઉપરથી જે અત્યારે નાથ દ્વારામાં શ્રીજી બાવા બિરાજે છે, કેટલું વજન હોય? તો કયું? ગિરધર મોકું નીચે કોણ? તો કે હું. અને ખભા ઉપર બેસાડીને લઈ આવ્યા. બીજી વાર મથુરા પધાર્યા, સતઘરા, ત્યારે પણ તો ઠાકોરજી થઈને કહ્યું, ગિરધર એ ગોવર્ધન. શું કીધું? ઠાકોરજીનું નામ શું? ગિરધરજીનું બીજું નામ શું? કોણે પાડ્યું? ઠાકોરજીએ. બીજા લાલજી ગોવિંદરાયજી, એનું બીજું નામ શું? રાજાજી. જ્યાં કાંઈ સારું જુએ તો યાદ કોણ આવે? અમારા પ્રભુ લાયક છે, અમારા પ્રભુને ભાવશે, અમારા પ્રભુ આનાથી પ્રસન્ન થશે. તો સતત પ્રભુના તત્સુખના વિચારમાં જ જે રચ્યા પચ્યા રે, એનું બીજું નામ શું? રાજાજી. હવે જે વાત કરવી તે આ છે. ત્રીજા લાલજી કોણ? બાલકૃષ્ણજી. એનું બીજું નામ શું? રાજીવ લોચનજી. કેમ રાજીવ લોચનજી? 2 લીટીમાં કહી દો. ગુસાઈજી જ્યારે શ્રૃંગાર કરતા હતા જતીપુરામાં, એટલે કે ત્યારનું ગોપાલપુરા, તો હાથ પકડી લીધો ગુસાઈજીનો. કોણે? ગોવર્ધનનાથજીએ. બધા બાળકો કાકાજી કહેતા હતા, તો શ્રીજી બાવાએ શું કહેતા હતા? કાકાજી. એ કે કાકાજી હવે દર્શન નહીં ખોલવામાં. એ કે કેમ? કે મને બાલકૃષ્ણજી જેવા નેત્ર કરાવી દો. શું કીધું? મારા વાલા, આજે ના આજે કેવી રીતે થાય? સોની મથુરા, બાલકૃષ્ણજી ગોકુળ, ક્યારે આવે? માપ લેવાય ક્યારે થાય? બાળહટ, સ્ત્રીહટ, યોગહટ, રાજહટ. ઠાકોરજી કે નહીં, મેં તો તબ તક દર્શન નહીં દૂંગા. ત્યાં તો ગોકુળથી બાલકૃષ્ણજી આવ્યા મારતા ઘોડે. ગુસાઈજી ક્યું લાલન? આ બડી યાદ આ ગઈ ગોવર્ધનનાથજી की. તો એને મારતા ઘોડે જોયા તો મથુરામાં સોની હતા, એને એમ થયું કે આ કેમ પધારે છે આટલા મારતા ઘોડે? એમની પાછળ આવ્યા મારતા ઘોડે. સોની આવી ગયા. गोवर्धननाथ जी मंद मंद मुस्काए, काका जी अब तो आएगा न आनंद. पूछ्યું
થઈ જશે. સોની કે બાલકૃષ્ણજી મારી સામે બેસે તો નેત્ર પ્રમાણે હું એમના આકાર આપું, એવી રીતે હું કોતરણી કરું. બાલકૃષ્ણજીને પૂછ્યું, ઠાકોરજીને મારા જેવા નેત્ર કરાવવા હોય તો હું તો આખી જિંદગી આમ બેસી રહેવા તૈયાર છું. સમજાયું બધાને મારવાલા? નેત્ર તૈયાર થઈ ગયા, લઈ આવ્યા, ધરાવ્યા. લે ગુસાઈજી દર્પણ લઈને દેખાડવા ગયા. ઠાકોરજી આંખ બંધ કરી, मेरा राजीव लोचन आएगा ने उसके नेत्र में से मैं देखूंगा कि मेरा नेत्र उनके जैसा है कि नहीं, दर्पण में नहीं देखूंगा. તો નામ ઠાકોરજીએ શું આપ્યું? રાજીવ. સમજાયું બધાને? ચોથા ગોકુળનાથજી, એના 4 નામ: ગોકુળનાથજી, વલ્લભ, શ્રીજી અને કૃષ્ણ. આ બધાની લીલા છે. હું અહીંયા રહેતી હોય ને રોજ તમને 2 કલાક બધી વાતો કરું. કાયમ રહી જાઓ, પણ આ બધા પુશ કરાવે તો શરત એટલી જ છે. હવે 5મા લાલજી કોણ? રઘુનાથજી. એમનું બીજું નામ રામચંદ્રજી. 6ઠ્ઠા લાલજી કોણ? યદુનાથજી. એમનું બીજું નામ મહારાજ. આ બધાની લીલા છે, પણ અત્યારે મારી પાસે સમય નથી. અમારે 6:30 નીકળી જવું, કારણ કે રાતના 2-3 વાગે પહોંચીએ પછી. અને 7મા લાલજી ઘનશ્યામજી, એનું બીજું નામ શું? પ્રાણવલ્લભ. 6 લાલજી રૂક્ષ્મણી વહુજીના અને 1 લાલજી પદ્માવતી વહુજીના. હવે જે વિઠ્ઠલનાથજીની વાત કરવી તે આ. બીજા લાલજી મેં કોણ કીધું? ગોવિંદરાયજી. એનું બીજું નામ શું? રાજાજી. વાહ! હવે ગિરધરજી મોટા હતા, પણ પહેલા પુત્ર કોના થયા? ગોવિંદરાયજીના. તો ગોવિંદરાયજી ઠાકોરજીની સેવામાં હતા, શ્રીજી બાવાની. અને સમાચાર આવ્યા, પણ કહેવાય નહીં, નહીંતર પિંડરું લાગી જાય. એટલે શ્રીજી બાવાએ ગોવિંદરાયજી એટલે કે રાજાજી શ્રૃંગાર કરતા હતા તો શું કીધું ખબર છે? ગોવિંદ તેરો કલ્યાણ ભયો. શું કીધું? સમજી ગયા? પુત્ર થયો અને નામે પાડી દીધું કલ્યાણ. અને એમના થયા હરિરાયજી, જેને 41 શિક્ષાપત્ર. અત્યાર સુધીની વાત કરત, પણ આપણી પાસે સમય નથી. હવે કરવી છે વિઠ્ઠલનાથજીની વાત, જેમનો આજે પ્રાગટ્ય ઉત્સવ છે. જ્યારે ગુસાઈજીએ 7 સ્વરૂપ 7 બાળકો પર પધરાવ્યા, ત્યારે વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ કોના માથે પધરાવ્યું? ગોવિંદરાયજી ઉપર, જે અત્યારે નાથ દ્વારામાં બિરાજે છે. સામનેજી સહિત આમ કરીને છે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં બધાય સ્વરૂપ છે. બહુ વૈષ્ણવ ઘરે આવે એટલે આપણે ગોવર્ધનનાથજી આપણા ઠાકોરજી બધાને બોલાવે. તાજું માખણ ઉતાર્યું હોય ને અરોગ આવીએ તો આપણા ઠાકોરજી નવનીત પ્રિયાજી. બનાવ્યા હોય તો આપણા ઠાકોરજી બાલકૃષ્ણજી. વૈષ્ણવ આવીને રાસ લઈએ ને હીચ લઈએ તો ગોકુલચંદ્ર માજી ને મદન મોહનજી. અને મુઠ્ઠી મગનો મનોરથ કરીએ તો ગોકુળનાથજી. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા ઠાકોરજીમાં 7 નિધિ છે. હવે વાત વિઠ્ઠલનાથજીની કરવી છે. મસ્તકથી કમર સુધી ગોવર્ણ છે, ગોરા ગોરા, અને પછી શ્યામ. કેમ એવું? સામનેજીનો રંગ ગોરો, તો એટલા સામનેજીની એકવાર રાહ જોવે યાદ કરે તો અહીંયા સુધી ગોરા થઈ ગયા. અને સામનેજી પધાર્યા એટલે પછી પાછા હતા. સમજાયું? હવે આ વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ ક્યાંથી આવ્યું એનું અનુસંધાન કરો.
કાશીમાં ગંગે એક બ્રાહ્મણ રોજ સ્નાન કરીને સંધ્યાવદન કરે. તો એકવાર સ્નાન કરતો હતો તો લોટામાં વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ આવ્યું. એટલે ઓલાએ કહી દીધું, કોણે? બ્રાહ્મણે. એ કે મારવાલા પધારો, 56 ભોગનો આરોગનારો અમે તો અમારા શંકર ભગવાનને બિલ્લી ચડાવીએ અને જળ ચડાવીએ એટલે રાજી રાજી. આ બધું અમારું કામ. પાછા પધરાવી દીધા. બીજી વાર લોટો ભર્યો તો બીજી વાર આવ્યા. ત્રીજી વાર પધરાવ્યું તો ત્રીજી વાર પધાર્યા. અને જેવા પધરાવા જતા હતા ત્યારે વિઠ્ઠલનાથે કહ્યું, સાંભળ. વચ્ચે કોઈ ના બોલતા, મહેરબાની કરીને. સાંભળ, તારે મારી ચિંતા કરવાની જરૂર નથી. હું તારા ઘરે આવીશ તો તારે એટલું બધા યજમાનો દઈ જશે કે રોજ ચકાચક થશે. જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને મારા વાલા, એને રોજ આનંદ જ હોય. ટાઉનશીપ વાળાને ઓલી બસ 6:15 હોય ને ત્યારે એ સ્વરૂપ પધરાવીને ઘરે આવ્યા. અરે એટલું બધું યજમાનો આપી જાય કે રોજ 56 ભોગ. ઓલો બ્રાહ્મણ કે આ પહેલી વાર ના પાડી ન લઈ આવ્યો હોત તો હતો ત્યાં ત્યાં હોત. જો બ્રાહ્મણને ન્યાલ કરી દીધા, 3 વાર પાછા પધરાવ્યા તોય. તમારા વાલા, આપણે તો વૈષ્ણવ છીએ, આપણે પધરાવવો પડે કે ના પધરાવવો પડે? તો બોલ્યા છો તો પાડજો વલ્લભની હાજરીમાં. હવે મહિનો થયો, અહીંયા વલ્લભ અડેલમાંથી ને ચરણાટ પધાર્યા. ચરણાદિ પ્રવર્ત કહેવાય છે ને. અને ત્યાં બહાર બધે અવાજ આવવા માંડ્યો કે હમણાં સમાચાર આવશે, હમણાં સમાચાર આવશે, હમણાં સમાચાર આવશે. ત્યારે વિઠ્ઠલનાથજીએ પેલા બ્રાહ્મણને કહ્યું, અબ મોકો તો વલ્લભ કે ઘર લે ચલ. સમજાયું મારવાલા બધાને? અબ મોકો તો વલ્લભ. એ કે મેં થોડું વલ્લભનું ઘર જોયું છે, હું થોડો વલ્લભને ઓળખું છું, અહીંયા જ રહ્યો. લોભ લાગ્યો. આ પધારી જશે તો પાછા એ કે આપણે સમજી ગયા. ઠાકોરજી કે સાંભળ, હું વલ્લભના ઘેર જઈશ તો તારો વૈભવ એવો ને એવો જ રહેશે. એકવાર પ્રભુ ઘરમાં પધારે પછી લૌકિક ચિંતા વૈભવની કરવાની જરૂર નથી. એ ત્રિલોકનો નાથ છે. લક્ષ્મી એના ચરણમાં છે, એના હૃદય પર કસ્તુરી બિરાજે છે. બ્રહ્મ છે, પરમાત્મા છે, ઈશ્વર છે. જે ભાગવતમાં કૃષ્ણની લીલા આવે છે એ જ આપણા ઘરે છે. જેણે ગોવર્ધન ધારણ કર્યો છે એ જ આપણા ઘરે છે. જેણે સાંકડી ખોરમાં દાન લીલા કરી એ જ આપણા ઘરે છે. જેણે ચંદ્ર સરોવર પર 6 મહિનાની રાત્રિને 6 મહિનાના દિવસનો રાસ કર્યો એ જ આપણા ઘરે છે. વલ્લભનો ઠાકોર આપણા ઘરે છે, બીજા કોઈનો નહીં. એટલે વલ્લભ પધરાવી દે તો વલ્લભે શું કહીને પધરાવે? ઓલા વૈષ્ણવ એકવાર બહાર બેઠા, ઠાકોરજી પુષ્ટ કરી દીધા. વલ્લભ બહાર આવ્યા. એ કે કાંજી બેઠો છું? એ કે પછી મારે, એ કે તારે કાંઈ નહીં કરવાનું, મેં ઠાકોરજીને કાનમાં કહી દીધું છે કે મારા વલ્લભ કે મારા વૈષ્ણવના દોષ સામું આજે નહીં, કાલે નહીં, ક્યારેય જોશો. આ બધી ખબર છે તોય આપણે પુષ્ટ કરાવવા. હવે વાત કરતા હતા વિઠ્ઠલનાથજીની. બ્રાહ્મણને કહ્યું મને પધરાવી જા. બ્રાહ્મણ કે મેં ઘર ન જોયું, એને લોભ લાગ્યો. આમને પધરાવાય નહીં, નહીં તો આ જલસા વયા જાય.
વિઠ્ઠલના જે કહ્યું સાંભળ, તું ભૂતલ પર છો ત્યાં સુધી તારી જાહો જલાલી આવી જ રહેશે. એ કે મેં નથી જોયું વલ્લભનું, એ કે મેં જોયું છે. અને પ્રભુને પધરાવીને ચરણાટ આવ્યા. અંદરથી ને સમાચારની રાહ જોતા હતા. આ બાજુથી આ બટુક એટલે પેલું બ્રાહ્મણ વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ લઈને આવ્યો અને અંદરથી સમાચાર આવ્યા કે લાલો ભયો વિઠ્ઠલનાથજી આવ્યા. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો જય કનૈયા લાલ કી. હાથી દિયે હાથી નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. बरसाने से टीको आयो भले आयो भले आयो. बरसाने से टीको आयो भले आयो भले. युवानो को लड़ा बुढ़न को लापसी. युवानो को लाडू बेड़ा बुढ़न को लापसी. नंद गेरा नंद भयो जय कन्हैया लाल. नंद गेरा नंद भयो जय कन्हैया लाल की. नंद गेरा नंद भयो जय कन्हैया लाल. નંદ યશોદા લાલ. ત્યારે પેલા બ્રાહ્મણ બટુકે વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ વલ્લભની ગોદમાં પધરાવ્યું. ત્યારે વલ્લભે કીધું સેવ્ય ને સેવક સાથે આવ્યા. સેવ્ય કોણ? વિઠ્ઠલનાથજી. અને સેવક કોણ? ગુસાઈજી. તો વિઠ્ઠલનાથજી ઘરે આજે પધાર્યા અને લાલનનું પ્રગટ થયું. તો લાલનનું નામ પણ સમજાયું મારવાલા? એવા વિઠ્ઠલનાથજી સામનેજી સહિત નાથ દ્વારામાં બિરાજે છે. આજે એમનો પ્રાગટ્ય ઉત્સવ છે. એવું કહેવાય છે કે વૈષ્ણવના ઘરે અઠવાડિયાના દિવસ 7 પણ ઉત્સવ 8. તમે જો ઓલામાં જોઈએ ને, ઉત્સવ ન હોય ને તે દિવસે કાં કોકનો આપણો જન્મદિવસ હોય, કાં કોઈકની મેરેજ એનિવર્સરી હોય, અને કાં 4 વૈષ્ણવનો ફોન આવ્યો હોય કે આજે એલા બેન આવીએ છીએ, એટલે આપણે ઉત્સવ થઈ ગયો. વૈષ્ણવના ઘરે ઠાકોરજી બિરાજતા હોય તો ક્યારેય ઉત્સવ વિનાનો દિવસ હોય. તો બસ એક નાની વાત કરીને સત્સંગને વિરામ આપીએ.